સાથે હું છું તોરલ। 2022નું આ વર્ષ અડધું પડધું પસાર થઈ ચૂક્યું છે, પણ આ વર્ષ જાણે કે શરૂ થવાનું હતું ત્યારથી જ આ વર્ષ માટેની તૈયારીઓ અને કહો કે ઉત્સુકતા રાજકીય પક્ષોમાં આછી પાતળી જાણે કે પડઘાવા લાગી હતી। બેશક 2022નું આ વર્ષ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું વર્ષ છે, એટલે એ પરિપ્રેક્ષ્યમાં રાજકીય પક્ષો માટે અતિ મહત્વપૂર્ણ વર્ષ છે જ છે। આ વર્ષ શરૂ થતાં જ એવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાશે। આ અટકળોની વચ્ચે અડધું વર્ષ તો પસાર પણ થઈ ગયું અને હવે રાજકીય પક્ષો પાસે ખરેખર થોડો જ સમય ચૂંટણીની તૈયારીઓ માટે વધ્યો છે। નાનામાં નાની ચૂંટણી પણ રાજકીય પક્ષો માટે અતિ મહત્વપૂર્ણ હોય છે, તો 2022ની તો વિધાનસભાની ચૂંટણી છે અને તે પણ ગુજરાતની ચૂંટણી છે, એટલે તેનું મહત્વ સ્વાભાવિક વધુ જ રહેવાનું। 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું એક હતું શાસન, તેમાં પણ દિલ્હીમાં પણ બીજેપીની સરકાર અને તેમાં પણ પાર્ટીના સૌથી મહત્વપૂર્ણ અને પાવરફુલ હોદ્દા પર બે ગુજરાતી। તે રીતે પણ ગુજરાતની ચૂંટણી વધુ મહત્વની ભાજપ માટે। સામે પક્ષે કોંગ્રેસ લાંબા સમયથી સત્તાથી વનવાસ ભોગવી રહ્યું છે, તો ત્યારે ગુજરાતની જનતામાં પોતાની વિશ્વસનીયતા પાછી મેળવવા માટેના પ્રયાસો વધુ તેજ કરી પોતાના વનવાસને પૂરા કરવા માટેના પ્રયાસો કરવા પડશે। આ તરફ દિલ્હી, ત્યારબાદ પંજાબ અને હવે મોદીના ગઢ ગુજરાત પર જેમની નજર છે, તેવી આમ આદમી પાર્ટી પણ ભરપૂર પ્રયાસોમાં લાગી ગઈ છે। ચૂંટણીની મહેક હવે વાતાવરણમાં અનુભવાય છે, ત્યારે રાજકીય પક્ષોની તૈયારીઓ અને શક્યતાઓ અને રાજકીય પક્ષોના પડકારોને લઈને આજે કરીશું મહામંથનમાં ચર્ચા। ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે, કોણ કેટલું તૈયાર છે, આ વિષય પર આજે મહામંથનમાં ચર્ચા કરવાના છે। ગેસ્ટ પેનલ પણ આપણી સાથે જોડાઈ ગઈ છે। ભાજપમાંથી નેતા ડોક્ટર અનિલભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે, કોંગ્રેસમાંથી નેતા ડોક્ટર હેમાંગ વસાવડા આપણી સાથે છે, રાજકીય વિશ્લેષક સુધીરભાઈ રાવલ છે આપણી સાથે અને વરિષ્ઠ પત્રકાર હરેશભાઈ ઝાલા પણ જોડાઈ ગયા છે। આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ। ઝાલા સાહેબ, હર હંમેશની જેમ સવાલ આપનાથી જ શરૂ કરીશ। 2022નું વર્ષ અડધું પડધું પસાર થઈ ગયું, જે રીતે શરૂઆતમાં જ વાત કરી કે 2022નું વર્ષ ગુજરાતની રાજકીય પક્ષો માટે, ગુજરાતની ભૂમિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ। રાજકીય પક્ષો માટે કેટલું મહત્વ જોઈ રહ્યા છો? આમ તો આ ચર્ચા ભરત બોગરાના નિવેદનને લઈને થઈ રહી છે, પરંતુ એ નિવેદનને સેન્ટરમાં રાખીને પણ જો વાત કરવામાં આવે તો હવે અમસ્તો પણ સમય ખૂબ ઓછો છે ચૂંટણીમાં, રાજકીય પક્ષોની તૈયારીઓને લઈને શું કહેશો? જ્યારથી આજે મને વીટીવીથી આ સબ્જેક્ટ મળ્યો હતો કે રાજકીય પક્ષોની ચૂંટણી માટેની તૈયારી કેવી, તો મને મારા પ્રાથમિક શાળાના દિવસો યાદ આવી ગયા અને આજે તો ત્રણેય પેનલિસ્ટો લગભગ મારી ઉંમરના છે, જે સંમત થશે કે અમે જયારે ભણતા ને ત્યારે સૌથી હોશિયાર વિદ્યાર્થી હોય ને એ સૌથી વધારે મહેનત કરતો હોય અને તેમ છતાં એ દેખાવ એ કરે કે જાણે એ વાંચતો જ નથી અને એને બહુ ચિંતા નથી એવું બતાવે, અને સૌથી નબળો વિદ્યાર્થી હોય ને એ સૌથી વધારે મહેનત કરતો હોય એવું દેખાડો કરે, અને સ્પેસિફિકલી ઘરે ભલે એની બુક ઓપન હોય, લીટા કંઈક જુદા જ કરતો હોય, પણ એ દેખાડો એવો કરે કે સૌથી વધારે મહેનત કરે છે। સી, અત્યારે ચૂંટણીની આપણે વાત કરીએ તો વધારે કેટલું તમે દેખાવ કરી શકો છો એ બહુ મહત્વનું છે કે યુ આર એક્ટિવ ઇન ધ ફિલ્ડ, અને એ જો તમે પ્રસ્થાપિત કરો તો સૌથી પહેલા તમે મતદારોને આકર્ષિત કરી શકો છો। અને એમ તમે જોવા જાવ તો ત્રણે ત્રણ પક્ષોને આપણે છેલ્લા 1-2 મહિનાથી, આપણે 6 મહિનાની પ્રવૃત્તિ નથી આકલન કરી, છેલ્લા 1-2 મહિનાની પ્રવૃત્તિ જોઈએ તો ત્રણે ત્રણ પક્ષો એવું લાગે છે કે ચૂંટણી માટે દમદાર તૈયારી કરી રહ્યા છે। નો ડાઉટ ભારતીય જનતા પક્ષ એઝ યુઝ્યુઅલ બંને હરીફો કરતા ખૂબ આગળ છે। આ સંબંધમાં એમની અનેક જાતના કાર્યક્રમો છેલ્લા 3 મહિનામાં આપી દીધા, એમની તમામ પાંખો સક્રિય છે એવું તમને લિટરરી માર્કેટમાં દેખાય। એની સામે દેખાડો કરવામાં આવે છે અને સૌથી જૂની પાર્ટી બોટમમાં આવે છે। નો ડાઉટ એ લોકોની પણ તૈયારીઓ ખૂબ જ સારી રીતે ચાલી રહી છે। એ લોકો આમની જેમ શો નથી કરી શકતા, આવડતું નથી અથવા તો એ એમનો વિષય નથી એવું સમજે છે, પણ તૈયારીઓ થઈ રહી છે એ હકીકત છે। સવાલ એ આવે છે કે એમાંથી પરિણામ કોનું સારું આવશે? જો તમારું આર્મી પહેલાથી તૈયાર હોય ને તો તમારે યુદ્ધના મેદાનમાં સૌથી ઓછી મહેનત કરવી પડે, અને એ કેસમાં ભારતીય જનતા પક્ષ સુદ્રઢ રીતે આગળ જઈ રહ્યું છે, સ્ટ્રેટેજિકલી આગળ જઈ રહ્યું છે। તો આપણે ગઈકાલનો દાખલો લઈએ, કમલમ ખાતે એક જબરજસ્ત મિટિંગ થઈ, એમને કેન્દ્રીય ઉપપ્રમુખ આવ્યા, બૂથ મેનેજમેન્ટનું એક દિવસનું આખું કાર્યશાળા થયું। બેઝિકલી જાણે છે કે આટલા વર્ષથી, મને યાદ છે કે નરેન્દ્રભાઈએ 1 બૂથ 10 યુથની યોજના 90માં આપેલી હતી, આ નવું નથી।
એમના માટે. અને આજે 95 થી તમે 2022માં છો, તેમ છતાંય બૂથ મેનેજમેન્ટ કેટલું અગત્યનું છે એ સમજાવવા માટે રાષ્ટ્રીય કક્ષાના નેતા એક દિવસ ફાળવે છે અને આ જ બતાવે છે કે ચૂંટણીની તૈયારી કેવી કરવાની હોય. અમારા સમયમાં, ઇવન તોરલ તમારા સમયમાં જે હોશિયાર વિદ્યાર્થીઓ હોય ને એને ખબર જ હોય કે કયા આપણા સબ્જેક્ટમાં કયો સ્પેસિફિક ક્વેશ્ચન કે સિલેબસનો કયો ચેપ્ટર વધારે અગત્યનું છે, જેના માર્ક્સ વધારે છે ને એના પર એ વધારે ફોકસ કરે. એ રીતે ભારતીય જનતા પક્ષને ખબર છે કે વોટ લાવવા માટે બૂથ તમારે સૌથી મજબૂત હોવા જોઈએ અને એ કામ કરે છે. સવાલ એ આવે છે કે બાકીના બે પક્ષોનું આ ક્ષેત્રમાં કેટલું અત્યારે કામગીરી થઈ છે, શું છે, એ તો આપણને હેમંતભાઈ જ કહી શકે. બિલકુલ. સુધીરભાઈ, ખાસ કરીને આપણે જ્યારે ગુજરાતની વાત કરતા હોઈએ છીએ, ગુજરાતમાં જે રાજકારણની રાજનીતિની વાત કરતા હોઈએ છીએ, તો વર્ષોનો આપણે ઇતિહાસ જો જોઈએ તો બે પક્ષો માટે જ હંમેશા વાત થઈ, ભાજપ અને કોંગ્રેસ. ત્રીજો પક્ષ ક્યારેય ગુજરાતની ધરા પર તો ફાયો નથી. આ વખતે ત્રીજો પક્ષ અત્યાર સુધી તો એવો દેખાવ કરી રહ્યો છે કે તેની નોંધ તો તમારે લેવી જ પડે અને કદાચ બીજા બે રાજકીય પક્ષો બી જાણે અજાણે નોંધ લઈ રહ્યા છે. ત્રીજો પક્ષ એટલે કે આમ આદમી પાર્ટી પણ એ રીતે પોતાનું જમીન બનાવવામાં અને મજબૂત કરવામાં જે રીતે પ્રયાસો કરી રહી છે, છતાં પણ જ્યારે ત્રિપાંખીયો જંગ આ વખતે ગુજરાતની જનતા જોવાની છે, કેવી રીતે જોઈ રહ્યા છો એને તમે? તોરલબેન, બહુ સરસ સવાલ છે અને આજ સુધીનો ગુજરાતનો ટ્રેક રેકોર્ડ એવો રહ્યો છે કે ત્રીજો વિકલ્પ અહીંયા ચાલ્યો નથી. દાખલા કે શંકરસિંહ વાઘેલાનો રાજપા પક્ષ હોય, એને શક્તિદળ બનાવ્યું હતું, ચીમનભાઈ પટેલનો કિમલોપ હતો, કેશુભાઈ પટેલે અને ગોરધન ઝડપે નવી પાર્ટી બનાવી હતી. આવું બધું એનસીપી આવ્યા, પણ લગભગ એની નોંધ કોઈ લેતું નથી એવું એક ચિત્ર બને અને એ વિકલ્પ ચાલ્યો નથી. પણ આમ આદમી પાર્ટીનો કિસ્સો કઈ રીતે જુદો છે એ પણ આપણે નોંધ લેવી જોઈએ. જયારે ચૂંટણીનું આપણે મૂલ્યાંકન કરતા હોય, વિશ્લેષણ કરતા હોય, તો એ જે ભૂતકાળની અંદર જેટલા વિકલ્પ તરીકે આવ્યા હતા એ કોઈને કોઈ રીતે ગુજરાતના તે રાજનેતાઓ હતા અને ગુજરાતની જ પોલિટિકલ પાર્ટીઓમાંથી કાં તો જુદા થઈને બહાર પડ્યા હતા અને કાં તો કોઈ ઝઘડાની અંદરથી મંદુક થઈને પોતાનો નવો પક્ષ સ્થાપ્યો હતો અને રાજકીય અસ્થિરતામાંથી પેદા થયેલા પરિબળો તરીકે લોકો એને જોયા હતા. એટલે સહાનુભૂતિ સામે પક્ષે કે આ પક્ષે રહી, પણ કુલ મળીને એમને સફળતા નહોતી મળી. આમ આદમી પાર્ટીના કિસ્સામાં એવું છે કે એક આખો નવી નક્કોર પક્ષ છે અને એ દિલ્હીની અંદર અરવિંદ કેજરીવાલ એક આંદોલનમાંથી પેદા થયેલા નેતા છે ને આખા દેશની અંદર એક નોન વીઆઈપી કલ્ચર, એક નોન વીઆઈપી જે વર્ગ છે તે એને અપીલ કરે છે અને એનો એક ટ્રેક રેકોર્ડ શિક્ષણ અને આરોગ્યની અંદર એમણે દિલ્હીની અંદર બતાવ્યો છે. દિલ્હીમાં ભારતીય જનતા પક્ષે ખૂબ મહેનત કરી પણ છતાંય તે બબ્બે ટર્મથી અમને હરાવી નથી શક્યા. તો સાવ નાની પાર્ટી પણ નવેસરથી અહીંયા આવે છે. એના કરતાંય વધારે મહત્વનું કારણ તમને કહું કે તમને જો યાદ હોય તો જ્યારે ભારતીય જનતા પક્ષ ગુજરાતની અંદર નવા આવ્યા ત્યારે એ લોકોનું એક સૂત્ર હતું કે એક તક ભાજપને. આ સૂત્ર એટલું બધું ચાલ્યું હતું કે કોંગ્રેસથી થાકેલા કંટાળેલા લોકોએ નક્કી કર્યું કે એક તક તો ભાજપને આપો જ. ત્યારે ભાજપ નવો ટોટલ કોરી સ્લેટ હતી. રાજીવ ગાંધીને એટલું બધો મત મળ્યા હતા કારણ કે એનું સૌથી મોટું જમા પાસું ક્લીન સ્લેટ હતી. એટલે ક્લીન સ્લેટની અંદર આમ આદમી અત્યારે કોંગ્રેસ છે ગમે એટલી મહેનત કરે તો એનો ભૂતકાળ એને નડે. ભારતીય જનતા પક્ષ છે તો ભારતીય જનતા આટલું બધું, હરેશભાઈ બહુ સરસ આખું વર્ણન કર્યું, હું એની સંમત છું. એની આગળ જઈને વાત કરું કે એન્ટી ઇન્કમ્બન્સીનો ભાર પણ ભારતીય જનતા પક્ષને નડે. તો અત્યારે આમ આદમી પાર્ટીનો તો કેવું છે કે વકરો એટલો નફો છે, એની સાથે સાથે એક નવજુવાનિયા વર્ગમાં એની અંદર જોડાયા છે. અને બીજું, હું હમણાં દિલ્હી તે જઈ આવ્યો, મને આમંત્રણ હતું કે શાળા, અમે તો આપણે સરકારો શોકેસિંગ કરતા છે તો શાળા અને આરોગ્ય અને શિક્ષણમાં કેવું છે જોવા માટે ત્યાં આગળ એટલું બધું અદભુત કામ કરેલું છે શાળાઓનું ને હોસ્પિટલોનું. તો એ ટ્રેક રેકોર્ડ અને મફતની એ લોકો જે વાત કરે છે જેની કાઉન્ટર સ્ટ્રેટેજી ભાજપ પાસે છે, પણ જો શિક્ષણ અને આરોગ્ય મફત આપતું હોય તો એક જે સામાન્ય વર્ગ છે એને એની અપીલ કરે ને કરે જ. એટલે એ બધું તે અગાઉના જે થર્ડ વિકલ્પ જે હતા ને એની અંદર નથી. હા, આમ આદમી પાર્ટીમાં ભારતીય જનતા પક્ષ જેવું તે પરસેપ્શન બનાવવાની આવડત જબરજસ્ત છે, પણ અત્યારે સૌથી મોટું ગુજરાતમાં પરિબળ છે કે એમાં જે જુવાનીઓ આગળ આવ્યા છે, એમાં જે સ્પિરિટ છે અને એન્ટી ઇન્કમ્બન્સી, એટલે ભારતીય જનતા પક્ષમાં જેમ એક તક ભાજપને આપી હતી તો અત્યારે આમ આદમી પાર્ટીને માનો કે બધાથી થાકેલા તો કઈ નહીં લેવા દેવાય તો કે આમ આદમી પાર્ટીને જ. અને છેલ્લી તમને એક વાત કહું કે ચૂંટણી જીતવા માટે જે રીતે હરેશભાઈ કીધું સંગઠન બધામાં અત્યારે ફ્રન્ટ રનર ભારતીય જનતા પક્ષ છે, પણ ચૂંટણીની અંદર છે ને હૃદયનો અને મગજ ઉપર કેમ હાવી થવું એનું યોગ્ય. એક મગજ એટલે એની અંદર લોકો મગજથી વિચારતા હોય, કેટલુંક હૃદયથી વિચારતા હોય. ભારતીય જનતા પક્ષ બંનેમાં હોશિયાર છે, પણ એક આશા, એક ભય અને એક ક્રોધ, આ ત્રણ વસ્તુનું એક્સપ્લોઇટેશન દરેક વસ્તુ થતું હોય છે. મને એવું લાગે છે ભારતીય જનતા પક્ષની રીતે તે આમ આદમી પાર્ટી પણ એવી સ્ટ્રેટેજી પર જઈને
કોંગ્રેસ કરતા 2 કદમ કેમ આગળ નીકળું ને કમસે કમ વિપક્ષમાં બેસી શકું એની રણનીતિ સાથે આગળ છે. પણ હજી ઘણો સમય બાકી છે. અત્યારે તો ભારતીય જનતા પાર્ટી ખૂબ આગળ છે બંને પક્ષ કરતા. એટલે અત્યારે જોવાનું એ રહેશે કે હવે 6 મહિનામાં બીજા કયા મુદ્દા એવા આવે છે જે લોકોને સ્પર્શી જાય. ફરક આ રીતનો છે વિકલ્પ તરીકેનો. બિલકુલ. હેમાંગભાઈ, આપની પાસે ખાસ કરીને હવે એ સવાલ લઈને આવું છું કે 27 વર્ષ જેટલો ખૂબ લાંબો વનવાસ છે કોંગ્રેસનો ગુજરાતમાં સત્તા પક્ષ પર આવવા માટેનો. 27 વર્ષ જેટલા પ્રયાસ બાદ ફરી એક વખત 2022 વિધાનસભા ચૂંટણીમાં સ્વાભાવિક પૂરા જોશ અને તાકાત સાથે તમે ઝંપલાવશો. આ વખતે તો માત્ર ભાજપ તમારી સામે ટક્કરમાં નથી, આમ આદમી પાર્ટી પણ એક છે. એટલે બે પક્ષની સામે તમારે લડાઈ લડવાની છે, જનતાની વચ્ચે ફરી એક વખત વિશ્વસનીયતા ઉભી કરવાની છે અને સાથે સાથે સ્વાભાવિક 2022નું સ્વપ્ન લઈને જે ચાલ્યા હશો એ દિશામાં પણ આગળ વધવાનું છે. તૈયારીઓને લઈને શું કહેશો આપ? હું બંને વિશ્લેષકોને સાંભળતો હતો. પહેલી વાર મને આનંદ થયો કે કોંગ્રેસના પ્રયાસની હરેશભાઈ અને સુધીરભાઈ જેવા વિશ્લેષકોએ ગંભીરતાથી આકલન કર્યું, શું ચાલે છે એ જોયું. 27 વર્ષથી સત્તાની બહાર રહેવા છતાં આ પક્ષ ટકી રહ્યો છે અને કોઈ પણ સંજોગોમાં 30%થી નીચે એની ટકાવારી ક્યારેય ગઈ નથી. માનનીય નરેન્દ્રભાઈનો જ્યારે સૂરજ ગુજરાતમાં તપતો હતો ત્યારે પણ 112-114 સીટે વાત અટકતી હતી. એટલે કોંગ્રેસ પ્રજાના દિલમાં જીવે છે, આજે પણ છે. વાત એટલી જ છે કે જે ચર્ચા મેં સાંભળી કે સારું ઇલેક્શન મેનેજમેન્ટ અને ચૂંટણી વખતે યોગ્ય મુદ્દાઓ ઉઠાવવાની વાત છે. આપની પણ વાત થઈ. આપની કોંગ્રેસ પાસે ઇતિહાસ છે, આપ પાસે કોઈ ઇતિહાસ નથી. દિલ્હી મોડેલ છે એટલી જ વાત છે. પંજાબ જીતીને આપે નુકસાની ઓરી છે એવું મને અંગત રીતે લાગે છે. મારા બંને વડીલ મિત્રો અને અનિલભાઈ અમારા મિત્ર છે એ વાત સાથે સંમત થશે કે આપનું શાસન પંજાબમાં આવ્યા પછી જે પરિસ્થિતિ પંજાબમાં ઉભી થઈ છે એ પરિસ્થિતિ આ દેશ માટે ચિંતાજનક પરિસ્થિતિ થઈ ગઈ છે. પંજાબ બોર્ડર સ્ટેટ છે, ગુજરાત પણ બોર્ડર સ્ટેટ છે, દિલ્હી મધ્ય સ્ટેટ છે. એટલે આમ આદમીને કેટલી સત્તા આપવી લોકોએ વિચારવું પડે. પંજાબમાં જે પરિસ્થિતિ થઈ છે એ ગુજરાતમાં ઉભી થાય એ ઈચ્છનીય નથી. કોંગ્રેસ પક્ષ ઘણી પ્રવૃત્તિઓ અત્યારે કરી રહ્યો છે, જે આપની સ્ક્રીન ઉપર પણ આપે સુંદર રીતે બતાવ્યું કે લોકોના પ્રશ્નો ઉઠાવે છે, આંદોલનો કરે છે. આ બધી જાહેર વાતો પ્રજા પણ જોવે છે અને માધ્યમો પણ જોવે છે. જે આંતરિક તૈયારી છે, જે નેટવર્ક ચૂંટણીલક્ષી ગોઠવવાનું છે એ કામ પણ કોંગ્રેસ ખૂબ સારી રીતે અત્યારે કરી રહી છે. આપની ઇફેક્ટ શું આવશે એનું વિશ્લેષણ કરવું કોંગ્રેસ માટે ખૂબ જ જરૂરી એટલા માટે છે કે સામાન્ય રીતે આપ એટલે વોટ કટાવ પાર્ટી એવી એક વાત ચાલે છે. એટલે આપની હાજરીથી કઈ સીટમાં કોંગ્રેસને ફાયદો થાય છે કે કોંગ્રેસને નુકસાન થાય છે એનો પણ સ્ટડી કરવો પડે. નુકસાન થાય તો કેમ ભરપાઈ કરવું એ પણ રણનીતિ કરવી પડે. અને આ તમામ પ્રક્રિયાઓ કોંગ્રેસમાં આંતરિક લેવલે ખૂબ સારી રીતે ચાલી રહી છે. બિલકુલ. અનિલભાઈ, 27 વર્ષથી જે રીતે કોંગ્રેસને પણ સવાલ પૂછ્યો કે સત્તાથી બહાર છે, 27 વર્ષથી તમારા માટે એ પ્રશ્ન છે કે સત્તા પર છો આપ, સ્વાભાવિક જનતાની અપેક્ષા દિવસે ને દિવસે વધવાની છે તમારી સામે અને એમાં પણ ઘણા લાંબા સમયથી મોંઘવારીના પ્રશ્નો હોય, ખેડૂતોના પ્રશ્નો હોય, બેરોજગારીના પ્રશ્નો હોય, જે નાના મોટા પણ ઘણા બધા પ્રશ્નો છે. એ બધા જ પ્રશ્નોની સાથે જનતાના મનમાં સ્વાભાવિક સત્તા પક્ષની સામે અનેક બધા સવાલ હશે અને તેમાં હવે જે રીતે ચૂંટણી નજીક આવી રહી છે, સામે બે પક્ષો પણ છે. વિપક્ષ સ્વાભાવિક એક નહીં પરંતુ બે વિપક્ષ છે અત્યારે તમારી સામે, તો સ્વાભાવિક તમારી લડાઈ પણ આ વખતે બમણા વેગ સાથેની હોવી જોઈએ. કેવી રીતે તૈયારીઓ ચાલી રહી છે? જો ત્રણ બાબતોની ચર્ચા થઈ. એક ભારતીય જનતા પાર્ટીની તૈયારી, એક આમ આદમી પાર્ટી
અને ત્રીજું અમારી કામગીરી સરકારની. મને એવું લાગે છે કે જે બુથ મેનેજમેન્ટની વાત હરીશભાઈએ કરી એ એકદમ સાચી વાત. 1987માં નરેન્દ્રભાઈ અહીંયા આવ્યા, 87માં, અને એમણે પહેલી જ મિટિંગ અમારી વીએચપી કાર્યાલયમાં લીધી હતી અને અમને સમજાવ્યું હતું કે ચૂંટણીના દિવસે કે ચૂંટણી પહેલા સ્કૂટરો લઈને ફરવાથી ચૂંટણીઓ જીતાતી નથી, તમારે બુથમાં ચૂંટણી જીતવાની છે. એ દિવસથી ભારતીય જનતા પાર્ટીએ 1 બુથ 10 યુથ એ રીતે ધીમે ધીમે બુથમાં એનું સશક્તિકરણ કરવાના કાર્યક્રમો કર્યા. અને અમારી આખી જે વ્યવસ્થા છે એમાં ભારતીય જનતા પાર્ટી સેવા સમર્પણની એક ભાવના સાથે 24/7 કામ કરે છે તોરલ, અને એ પણ સતત 5 વર્ષ કામ કરે છે. અમે કોઈ એક ચૂંટણીનું પરિણામ આવ્યા પછી ક્યારેય અમે બીજી ચૂંટણીની આવવાની રાહ જોતા નથી. આ એક ઘણા બધા વિશ્લેષકોએ આનું એક વિશ્લેષણ કરવાની જરૂર છે. હમણાં પણ 4 રાજ્યોમાં અમે જીત્યા, ત્રીજા જ દિવસે નરેન્દ્રભાઈએ અમારા કાર્યક્રમો સંગઠનના અને સરકારના ચાલુ કરી દીધા હતા. એટલે અમે 24/7 કામ કરીએ છીએ, 5 વર્ષ પૂરેપૂરું કામ કરીએ છીએ, એક સેવા અને સમર્પણની ભાવનાથી કામ કરીએ છીએ. હા, સત્તામાં છીએ એટલે એક ચોક્કસ એંગલથી જોઈએ તો એક સત્તાની રાજનીતિ કદાચ કેટલાક લોકોને દેખાતી પણ હોય, એમાં મને કોઈ વાંધો પણ નથી. પણ સાથે સાથે જે ત્રીજા મોરચાની વાત થઈ, તો આપણે દર વખતે કહીએ છીએ કે ત્રીજો મોરચો ગુજરાતમાં ફેલ જાય છે. દર વખતે જયારે ત્રીજો મોરચો બને છે, આ તો હું તો 1974 થી યાદ કરું છું, રતુભાઈ અદાણીએ બી પક્ષ બનાવ્યો હતો જે કોંગ્રેસના ધુરંધર હતા. આપણને તો શંકરસિંહ, કેશુબાપા, ગોરધનભાઈ આ બધાનું યાદ છે. પણ ત્રીજા મોરચાનો પ્રયોગ દર વખતે દરેક વિધાનસભાની ચૂંટણી કે ક્યારેક ક્યારેક નાનો પ્રયોગ લોકસભા વખતે પણ થયેલો છે ભૂતકાળમાં, પરંતુ એ આપણા ત્યાં ફાવ્યા નથી. અને એ ફાવ્યા નથી તો બીજો કોઈ ત્રીજો પક્ષ ફાવે નહીં એવું મારું વ્યક્તિગત પણ માનવું છે. કેમ? કારણ કે જેમ હમણાં થયું વિશ્લેષણ કે ભાઈ ત્રીજો મોરચામાં અહીંની માટીના સુપુત્રોએ ત્રીજો મોરચો બનાવ્યો હતો, અહીંની રાજનીતિનો જેને સ્પર્શ છે, અહીંની રજે રજ જેવો જાણે છે એવા લોકોએ પણ બનાવ્યો છે ત્રીજો મોરચો. કેટલાક તત્કાલીન સરકારનો સત્તાધારી પક્ષ હતો શંકરસિંહભાઈનો દાખલા તરીકે, તો એણે પણ ત્રીજો મોરચો સત્તામાં આવવા પછી બનાવ્યો હતો, તો પણ ગુજરાતની પ્રજાએ ત્રીજા મોરચાને સ્વીકાર્યો નથી. નંબર 1. હવે કેટલીક વાત થઈ કે ક્લીન ચીટ આપવાની વાત થઈ, કારણ કે એક શોકેસિંગ આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં લઈ જઈને કર્યું. મને એવું લાગે છે કે આ એ જ આમ આદમી પાર્ટીના બંને હેલ્થ મિનિસ્ટરો ભ્રષ્ટાચારના આક્ષેપથી જેલમાં છે. મારે એની ડિટેલમાં જવું નથી, કારણ કે આખી ચર્ચા પોઝિટિવ એંગલથી થઈ રહી છે, એટલે આક્ષેપની રાજનીતિના અમે આપનો કોઈ છે નહીં. પરંતુ શોકેસિંગ જુદો વિષય છે. અમારી પાસે દિલ્હીના મોડલની શિક્ષણ હોય કે આરોગ્ય હોય એની શું વ્યવસ્થાઓ છે એ પણ છે. આપણે જયારે કોઈ શોરૂમમાં જઈએ છીએ ત્યારે શોકેસમાં શું હોય છે અને બાકીનો માલ શું હોય છે એ કેજરીવાલને સારી રીતે આવડે છે. હું તો મારા બધા જ મિત્રોને દર વખતે વિનંતી કરું છું, ઇવન એન્કરશ્રીને પણ વિનંતી કરતો હોઉં છું કે આપ ખાલી દૂર નહીં પણ ગુજરાતમાં અમદાવાદ શહેરમાં અર્બન હેલ્થ સેન્ટરની એકવાર મારી એક નમ્ર હાથ જોડીને વિનંતી છે, એકવાર મુલાકાત સડનલી લો. તમારી ઓળખાણ ના આપતા એક પેશન્ટ તરીકે જાઓ અને શું શું વ્યવસ્થાઓ સરકારે ઉભી કરી છે. કદાચ તમને સંતોષમાં ક્યાંક કોક 5-10% એ થઈ શકે કોના વ્યવહારના કારણે. વ્યવહાર તો વ્યક્તિગત હોય છે, ડોક્ટર હોય, સ્ટાફ હોય તે, પરંતુ જે પ્રકારની વ્યવસ્થાઓ કરી છે, હું તો ડોક્ટર છું ને પ્રેક્ટિસ કરું છું. તમે આજે પ્રાઇવેટ ક્લિનિકમાં પણ જે વ્યવસ્થાઓ ના હોય, જે પ્રકારની ટ્રીટમેન્ટ દવાઓ ન મળતી હોય, બધા ટેસ્ટ ફ્રી થતા ટેસ્ટ ન થતા હોય, એ પ્રકારની વ્યવસ્થા છે. એટલે આ બંને મુદ્દામાં મને એવું લાગે છે કે જેમ હેમાંગભાઈએ પણ કીધું અને બહુ એકદમ એમણે ધ્યાન બી દોર્યું, સ્પષ્ટ ધ્યાન દોર્યું કે પંજાબ જેવા સ્ટેટમાં દેશને ખૂબ મોટું નુકસાન થવાનું છે. અને એ આપણે હમણાં જે પ્રકારની આદરણીય શ્રીમતી ઇન્દિરાજીના મોતનું જે કારણ હતું કમનસીબ મૃત્યુનું, અને દેશે એક સારા પ્રાઇમ મિનિસ્ટર પણ ગુમાયા હતા, એ પરિસ્થિતિનું નિર્માણ, કારણ કે કદાચ આપની તોરલબેન ઉંમર નહીં હોય પરંતુ અમે તો એ વખતે રાજનીતિના સાક્ષી છીએ. હું હરીશભાઈ,
સુધીરભાઈ બધા, અને એ જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું એ પરિસ્થિતિ બિલ્લી પગે એકદમ ચાલુ થઈ છે. જે ફક્ત કેનેડા કે યુકેમાં જ ચાલતી હતી એ આજે હિન્દુસ્તાનની ધરતી પર એ પરિસ્થિતિનું નિર્માણ થવા માંડ્યું છે. મને લાગે છે કે રાજનીતિક એંગલથી ન જોઈએ તો આવનારા સમય માટેની આ એક ગંભીર પરિસ્થિતિ છે. ભારતીય જનતા પાર્ટીને 27 વર્ષ સુધી જે સમર્થન મળ્યું છે ગુજરાતમાં એનું કારણ પ્રો ઇન્કમ્બસી છે. દરેક વખતે આપણે ચર્ચા થાય છે ચૂંટણીઓ વખતે, અને દરેક વખતે આપણે જુદા જુદા એન્ટી ઇન્કમ્બસીના કારણો, ફેક્ટર્સ, મુદ્દાઓ પણ લોકો શોધતા હોય છે. અમારા માટે તો એક સારું છે કે અમને કદાચ ખબર પડે, અમે તો ઓપન માઇન્ડેડ કામ કરીએ છીએ કે ભાઈ અહીંયા હજુ અમારે ક્યાંક પહોંચવાનું બાકી રહી ગયું છે, આ કામ બાકી છે, તો અમે એ કામ પૂરું કરવા માટે પ્રયત્ન કરીએ છીએ. પરંતુ એક પ્રકારનું એન્ટી ઇન્કમ્બસી જેમાં ત્રીજા મોરચા માટે એક આભાસી વાતાવરણ ઓફકોર્સ માધ્યમોમાં જ ઉભું થાય છે. હું કોઈ માધ્યમનો દોષ દેતો નથી, પરંતુ ગુજરાતની પ્રજામાં ત્રીજો મોરચો ફાવતો નથી. એટલે જે ભ્રમનું વાતાવરણ ગુજરાતમાં છેલ્લા 74-75 પછી, કારણ કે મને એની પહેલાનું ધ્યાન નથી કે કોઈ ત્રીજો મોરચો બન્યો હતો, પણ 74-75 પછી જે ત્રીજો મોરચો બન્યો છે એ નિષ્ફળ ગયો છે. પણ દરેક વખતે એની ચર્ચામાં જયારે આ પ્રકારનું વિઝ્યુઅલ મીડિયા નહોતું ત્યારે પ્રિન્ટ મીડિયામાં પણ ચર્ચાઓ ચાલી, ત્યારે જે ફૂટપાથ મીડિયા કહેવાય ચોરે ને ચોટે ત્યાં પણ આવી ચર્ચા થતી. પણ ગુજરાતની તોરણ જયારે ભારતીય જનતા પાર્ટી નહોતી જીતતી ત્યારે તેની પણ ચર્ચા થતી હતી ને હવે જીતે છે ત્યારે પણ ચર્ચા થાય છે. પરંતુ તોરલ વિષય એ છે કે આવી ચર્ચાઓ થવા છતાં પણ ગુજરાતની પ્રજાના મનમાં ત્રીજો મોરચો નથી, એમ મારું કહેવાનું. આજે પણ કોંગ્રેસનું સ્થાન હશે ગુજરાતની પ્રજાના મનમાં, એ કેટલા ટકા છે એ બાબતમાં હું મારા મિત્ર ડોક્ટર વસાવડાથી અસંમત છું, પરંતુ આજે પણ સ્થાન હશે. પણ ત્રીજા મોરચાનું સ્થાન અહીંયા હોય એ શક્યતા બહુ ઓછી છે પ્રજાના મનમાં. ઝાલા સાહેબ, આપણે વાતની શરૂઆત જયારે કરી ત્યારે તૈયારીઓને લઈને આપે સરસ એક ઉદાહરણ આપ્યું કે વિદ્યાર્થીઓ જે રીતે તૈયારી કરતા હોય છે, તમે વાત કરી પડકારોની, ખાસ કરીને હવે આપણે વાત કરીને તેમાં પણ આપણે એક એક પક્ષની જો વાત કરીએ, સૌથી પહેલા ભારતીય જનતા પાર્ટીની જો વાત કરવામાં આવે તો સ્વાભાવિક ઘણા વર્ષોથી સત્તામાં છે એટલે જનતા ઘણું બધું વિચારીને બેઠી હશે. ઘણા બધા પ્રશ્નો હમણાં સાંપ્રતમાં આપણે જોઈ પણ રહ્યા છીએ. વારંવાર પેપર ફૂટવાની વાત હોય, બેરોજગારીની વાત હોય, મોંઘવારીની વાત હોય, ખેડૂતોના પ્રશ્નો હોય, આરોગ્યની સેવાઓ, આપણે કોરોના કાળમાં જે રીતે સવાલો બીજી લહેર વખતે ઉઠ્યા હતા તે પણ જનતાના મનમાં ક્યાંક ક્યાંક છે જ છે. આ બધા પડકારોની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની તૈયારી, પરંતુ પડકારો તો છે જ, જનતાના મનમાં તો હશે જ, એને કેવી રીતે જોઈ રહ્યા છો? એનો જવાબ અનિલભાઈએ પહેલા આપી દીધો. એમણે શબ્દ પ્રયોગ કર્યો પ્રો ઇન્કમ્બન્સી. સી બેઝિકલી તમે તમારા મતદારોનું માઇન્ડસેટ કેવી રીતે તૈયાર કરો છો એના આધારે તમે ચૂંટણી જીતી શકો છો. મને યાદ છે કે આ લગભગ 90ની વાત હતી, 90-91નું રાજીવ ગાંધીનું કેમ્પેઇન, અને એ કેમ્પેઇનને નેગેટિવ કેમ્પેઇન ટ્રીટ કરી અને લોકોએ રિજેક્ટ કરેલું હતું, અને એ બહુ ડિબેટ થયેલી એ સમયે. કદાચ હેમાંગભાઈ સુધારી શકે મારી ભૂલ થઈ હોય તો. પણ બેઝિકલી તમે કેવી રીતે શું રજૂઆત કરો છો એના ઉપર. ધારો કે આજનો સિમ્પલ દાખલો આપું તમને. આજે ચીખલીમાં સંબોધન કરતા સમયે વડાપ્રધાને એવું કીધું કે 2001માં હું મુખ્યમંત્રી થયો એ પહેલા આદિવાસી વિસ્તારોમાં વિજ્ઞાન શાળાઓ નહોતી, એટલે કે શાળાઓ જેમાં વિજ્ઞાન પ્રવાહ હોય એવી નહોતી. વાસ્તવિકતા એ નહીં હોય. હું તમને લખીને આપું એટલા માટે હું કહું છું કે અમરસિંહભાઈ ચૌધરી છે ને એન્જિનિયર ત્યારે થયા હોય જયારે એ વિજ્ઞાન પ્રવાહમાં પાસ થયા હોય, અને એ અમદાવાદમાં નથી. અને બીજું કે આપણે ત્યાં આશ્રમ શાળાઓ આદિવાસી વિસ્તારમાં હતી. જે આપણે અત્યારે જે વાત થઈ રહી છે ને કે આપણે કૃષિ એ બધા વિશે એ પ્રકારે ત્યાં બધા જ શિક્ષણ અપાતા. તમારે આર્ટ્સ પણ આવતું હતું, તમારે કૃષિ, તમારે રેટિયો શીખવાડતા હતા. એટલે બેઝિકલી એવું કેવું કે વિજ્ઞાન પણ રજૂઆત કરવી કે હું લાવ્યો છું આ સ્કૂલ. તમે એક વસ્તુ સમજો કે 2001માં હું અહીંયા વિજ્ઞાન પ્રવાહની આદિવાસી વિસ્તારમાં સ્કૂલ લાવ્યો તો છોકરાઓ વિજ્ઞાન ભણી અને એન્જિનિયર, ડોક્ટર થઈ શકે છે. અનિલભાઈ કદાચ સુધારો કહેશે કે ના નથી જ, આપણને વાંધો નથી, ક્યાંક ડેટા પડ્યો હશે. સવાલ આ છે કે તમે તમારી રજૂઆત લોકોના માઇન્ડસેટમાં કેવી રીતે ઉતારી શકો છો. આપણે તમે જે પ્રશ્નો ઉઠાવ્યા એ પ્રશ્નો બધા અનુભવ કરી રહ્યા છે, અને તેમ છતાંય વોટ કેમ આપે છે એના બે મુખ્ય મુદ્દા મને લાગે છે. જે પ્રો ઇન્કમ્બન્સીમાં હું જે સૌથી મોટો મુદ્દો જોઉં છું ને એ આ લોકો જયારે પણ ભાજપ તકલીફમાં આવે છે ને એટલે એમનો કિંગ આગળ મૂકી દે છે.
અને એ એમનો કિંગ છે કેરિસ્મેટિક ફેસ ઓફ નરેન્દ્ર મોદી અને એની ઇન્ફ્લુઅન્સ આજે છે એને કોઈ નકારી શકે નહીં. તમે જુઓ કે ગુજરાતમાંથી 2014માં ગયા પછી હું એવું નથી કહેતો નેતૃત્વ નથી, સવાલ એની અસરકારકતા ઓછી હોય એટલે આજે નરેન્દ્રભાઈએ કેટલી વિઝિટ વધારી દેવી પડી. તમે 2017 પહેલાના એમના કેમ્પેન્સ તમે જુઓ, એમની વિઝિટ ઓછી હતી. ગુજરાતના મુખ્યમંત્રી હોવા છતાંય આટલી બધી સભાઓ નતા કરતા, અને આ તો 6 મહિના પહેલા આપણે શેડ્યુલ એ જ થશે એમ ગણી કરીએ તો. બેઝિકલી સવાલ અહીંયા એ આવે છે કે પ્રો ઇન્કમ્બન્સી એ જે કે છે કેવી રીતે ઉભી કરે છે. હવે હું તમને એક બીજો આજનો દાખલો આપું. આજે જ શિક્ષણ મંત્રી એવું કીધું કે અમે સંસ્કૃતિ વિશે શિક્ષણ આપીશું. મને પૂરો વિશ્વાસ છે કે ડોક્ટર સાહેબ, સુધીરભાઈ, હેમાંગભાઈ ત્રણેય સંમત થશે કે અમે જયારે ભણતા હતા ત્યારે અમને પણ ઇતિહાસમાં અંબાજી, દ્વારકા વિશે શીખવાડવામાં આવતું હતું. એટલે નથી શીખવાડવામાં આવ્યું, અત્યાર સુધી કોર્સમાં નતું એવું તો હતું જ નહીં. પણ આ ફરી એક પ્રસ્થાપિત કરું અમે આ આપીશું. બરાબર છે. બીજું ઇંગ્લિશ મીડિયમનું તમે હજી ગયા અઠવાડિયે જોયું હશે. ઇંગ્લિશ મીડિયમ આપણે ત્યાં 4થા ધોરણથી હતું. એમાં રાઈટ ડોક્ટર સાહેબ? 4થા ધોરણ કે 5મા ધોરણથી, નો ડાઉટ. એમાં 5મા ધોરણથી ઇંગ્લિશ શીખવાડતા હતા. એટલે નતા શીખવાડતા એવું નતું. સવાલ એ છે કે એ જ વસ્તુ તમે કેવી રીતે રજૂઆત કરો છો. જેમ કે સપ્ટેમ્બર 2021માં થયું, ફર્સ્ટ ટાઈમ આટલું જબરજસ્ત મોટું એક્સપેરિમેન્ટ કે આખી સરકારનું રાજીનામું લેવું. સવાલ એ છે કે આ ઘટના ભૂતકાળમાં બની ગઈ છે. 1961માં આપણે તામિલનાડુના આપણે નેતા હતા, એમની સલાહ પર જવાહરલાલ નહેરુએ આ પગલું ભરેલું હતું. સવાલ એ છે કે એ જ વસ્તુ તમે કરતા હોય, જેને કહેવાય કે નવી બોટલમાં જૂનો દારૂ, એ તમે કેવી રીતે પ્રસ્તુતિ કરો છો. અને એમાં હું એવું કહીશ કે ભારતીય જનતા પક્ષ બાકી તમામ દેશના તમામ પક્ષ કરતા બહુ જ સારી એમનામાં આવડત છે અને બહુ સક્સેસફુલી એ કરી શકે છે. સુધીરભાઈ, જે રીતે આપણે કોંગ્રેસ ભાજપની જ્યારે વાત કરીએ છીએ, આપણે 2000 બહુ જૂના પરિણામોમાં ના જઈએ તો પણ 2017ના પરિણામો હોય કે પછી 2019ના લોકસભાના જે પરિણામો આવ્યા તે વખતે પણ હંમેશા ઘણો બધો જનતાનો આક્રોશ ઘણા બધા મુદ્દાઓને લઈને હતો, ઘણા બધા સવાલો જનતાના મનમાં હતા. પણ જ્યારે પરિણામો આવે છે, જે રીતે ઝાલા સાહેબે પણ વાત કરી કે જ્યારે વોટ આપવાની વાત આવે છે ત્યારે જનતાએ એક જ પક્ષને પસંદ કરે છે. નરેન્દ્ર મોદીનો ચહેરો છે એટલા માટે કે પછી એ વિકાસના કામોને લઈને કરે છે કે એ કારણોમાં અત્યારે આપણે ન પડીએ. પરંતુ હકીકત એ છે કે જનતા બોલે છે કંઈક, પરંતુ જ્યારે વોટ આપવાની વાત આવે ત્યારે બીજેપીને ઘણા લાંબા સમયથી આપી રહી છે ગુજરાતની ધરતી પર. તો હંમેશા આપણે એવું પણ સાંભળતા આવ્યા છે, જ્યારે આવો ચર્ચાઓ થઈ છે ત્યારે લોકો એવું પણ બોલતા આપણે સાંભળ્યા છે કે વિપક્ષ એટલો સબળો નથી, વિપક્ષમાં કોઈ એવું મજબૂત વ્યક્તિત્વ નથી કે જેને જોઈને અમે વોટ આપીએ. આ બાજુ નરેન્દ્ર મોદીને જોઈને વોટ આપવામાં આવે છે. આ વખતે વિપક્ષમાં બીજો પણ એક વિકલ્પ મળી રહ્યો છે જનતાને. તોરલબેન, એકચ્યુઅલી એમાં 2-3 કારણો બહુ મહત્વના છે. તમે એમ કીધું કે છેલ્લે મત તો એક જ પક્ષને આપે છે, કારણ કે 25-27 વર્ષથી ભારતીય જનતા પક્ષ છે. તો આંકડાની દ્રષ્ટિએ જોઈએ તો એટલી બધી રિયાલિટી નથી કે લોકો એકને જમે. કોંગ્રેસને એની 77 બેઠકો મળી હતી અને એમને 99 બેઠક મળી હતી, એટલે બહુ લગોલગ હતી. એટલે લગોલગ લોકોએ, અને ટકાની અંદર તો લગભગ 4% જો હરેશભાઈ હું ખોટો ન હોતો ફરક હતો. એટલે બિલકુલ ટેરિફિક કોમ્પિટિશન હતું. પણ આમાં એવું છે કે જે જીત્યો એક મતથી જીત્યો હોય તો એને વિજેતા ગણાય. એટલે ભારતીય જનતા પક્ષનો હાથ ઉપર રહ્યો અને 25 વર્ષથી શાસનમાં છે એ સ્વીકારવું જ પડે. અને બધામાં સૌથી વધારે લોકપ્રિય પસંદ ભારતીય જનતા પક્ષ બની રહી છે 25 વર્ષથી, વસ્તુ સ્વીકારવી પડે. એક વાત, ભારતીય જનતા પક્ષમાં નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ ઘણા કામો થયા છે, વિકાસના કામો થયા છે, એ પણ એટલી વાત સાચી છે. એ લોકોને આંખે દેખેલો વિકાસ જોવા મળ્યો છે, એ પણ એટલી વાત સાચી છે. પણ હરેશભાઈ કીધું વાત સાથે હું પૂરો સંમત છું કે ભારતીય જનતા પક્ષને પ્રસ્તુતિ કરતા વધારે આવડે છે. એના કરતા હું આગળ વધીને કહું છું કે એમાં ખોટું કેટલું મનમાં ભરાવી દેતા આવડે છે. એટલે વાસ્તવિકતાથી દૂર હોય એવી કેટલી બાબતો ચાલે છે. આખા દેશની રાજનીતિ ઉપર એવું છે કે ઇતિહાસને અને સત્યને, વાસ્તવિકતાને બહુ લેવા દેવા નથી. કોણ કેટલું ખોટું બોલી શકે પણ એ પેકેજિંગ કરીને માનસપટ પર ભરાવી દે એ આગળ છે. કારણ કે વેરીફાઈ કરવા કોઈ જતું નહીં. એમાં ભારતીય જનતા પક્ષની હોશિયાર છે, કામે કરે છે અને સાથે આ શોકેસિંગ કરવાની આવડત પણ છે. પણ સાથે કોંગ્રેસની અંદર શા માટે આટલી બધી પછડાટ ખાય છે? તો એનું કારણ છે ચોક્કસ. કોંગ્રેસ લગોલગ આવી એક જ નહીં, બીજી ઘણી ચૂંટણીઓ છે જેમાં કોંગ્રેસે સતત પછડાટ કાઢી છે. કોંગ્રેસે બેઝિકલી લોક સંપર્ક બહુ ગુમાવી દીધો છે. કોંગ્રેસના ગણ્યા ગાંઠિયા નેતાઓ બની રહેલા છે,
પણ એનું ગ્રાસરૂટ સાથે છે ને એવો સંપર્ક રહ્યો નથી, એટલે બહુ અટુલી પડી ગઈ છે. દાખલા કે ભારતીય જનતા પક્ષનો અનિલભાઈ હું સંમત છું, એ લોકો 24/7 ચૂંટણી હોય કે ન હોય એની એક ટીકા કરી કે વધારે પડતું ચૂંટણીલક્ષી રાજકારણ કરે છે એવું ટીકા કરી શકાય, પણ એ લોકો ચૂંટણી માટે એટલા બધા સતત ને જાગ્રત છે ને લોકોમાં ફરે છે. નરેન્દ્રભાઈ અહીંયા મુખ્યમંત્રી હતા તોય તે સરકાર પેલા ચેમ્બરમાં બેસીને કામ કરતા, એની બદલે ધારાસભ્યો મંત્રીઓ પોતે મુખ્યમંત્રીઓ કન્યા કેળવણી અભિયાન હોય, આ બેટી બચાવો અભિયાન હોય, પણ મેદાનમાં ફરી ફરી લોકશાહીનું સાચું અનુરૂપ લોકોની સાથે સીધો સંપર્ક થતો. એ ભારતીય જનતા પક્ષની આખી કલ્ચરમાં આવ્યું છે. લોક સંપર્ક સૌથી કોંગ્રેસમાં એ છે જ નહીં. એટલે કોંગ્રેસ મેનેજમેન્ટ કરે, આ બધું કરે, અને એમાં એક ટાઈપની સત્તાની માનસિકતા આવી ગઈ 50 વર્ષ સુધી. એટલે ત્યાં કાર્યકર્તાઓ ઓછા અને નેતાઓ વધારે છે. અને બીજું એક મુસ્લિમ અપીસમેન્ટ વાળો મુદ્દો સખત છે કે જે ભૂતકાળની અંદર એકચ્યુઅલી છે ને ન્યાય સૌને ખુશામત કોઈની નહીં ભારતીય જનતા પક્ષ કહેતા હતા, પણ ભારતીય જનતા પક્ષ એનાથી આગળ વધીને એની સામે આક્ષેપો છે. આ જે બધા નફરતનું વાતાવરણ છે તેમાં ભારતીય જનતા પક્ષ સામે ધર્મના નામે આક્ષેપો છે. એવી રીતના કોંગ્રેસમાં મુસ્લિમ અપીસમેન્ટ જે થયું એનું રિબાઉન્ડ થયું, એમાં લોકોને દેખાણું કે સુરક્ષા આપણી અહીંયા જોખમાય છે. એટલે આ જે છાપ બની કોંગ્રેસે, તો કોંગ્રેસે ઘણું કામ કર્યું. લોકશાહીની ગાડી પાટા ઉપર ચડાવી, વિકાસ દેશને એકચ્યુઅલી આપણે તો જે ક્યાં ના ક્યાં હતા, કોમી વાતાવરણ શાંતિને લોકશાહીની સ્થાપના કરી, ખૂબ સારા કામો થયા, પણ એ બધા કેટલાય ધોવાતા ગયા. એટલે ગુજરાતની અંદર હવે કોંગ્રેસને બેઠા થવું ઘણું અઘરું છે, પણ એ ક્યાંય ચિત્રમાં નથી. એ વાતનું બિલકુલ સંમત નથી. આજે પણ ભારતીય જનતા પક્ષને રાત્રે ઊંઘ ન આવે જો એમ વિચાર કે હવે આ તો નહીતર કઈ આ લોકો શું કામ મહેનત કરે, પણ એને ખબર છે કે પડકાર કોંગ્રેસનો છે અને નવો પડકાર આમ આદમી પાર્ટીનો છે ને એક વિજેતા તરીકે સતત મહેનત કરવી પડે, એમાં ભારતીય જનતા પક્ષ કરી રહ્યું છે. હેમંતભાઈ, જે મુદ્દા પર આપણે ખાસ કરીને વાત કરી રહ્યા છે, એક વાત સુધીરભાઈએ કહી કે નેતાઓની પાર્ટી કોંગ્રેસ માટે હંમેશા કહેવાય છે બધા જ જેટલા છે બધા ઉપરથી લઈને નેતાઓ 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 જ છે. બીજેપી માટે કહેવાય છે કાર્યકર્તાઓની પાર્ટી, ઘણા બધા લોકો કામ કરવા માટે ભેગા છે. કોંગ્રેસની જયારે આપણે વાત કરીને એમાં છેલ્લા દિવસોની વાત કરીએ તો સતત આંતરિક વિખવાદ પહેલેથી ચાલ્યો આવે છે, પરંતુ હવે આંતરિક વિખવાદ રોજે રોજ બહાર આવે છે. કોઈક ને કોઈક તમારા પક્ષમાં નારાજ થાય, તમારી સાથે છેડો ફાડીને બીજા પક્ષ સાથે જોડાઈ જાય. આ બધી જે તકલીફો છે તેમાંથી જ આપ કોંગ્રેસવાળા નથી બહાર આવી શકતા કે પછી એક તરફ તૈયારીઓ ચાલે છે અને બીજી તરફ જે આંતરિક વિખવાદ છે તે ચાલ્યા કરે, એવી રીતે ચાલી રહ્યું છે કામકાજ? સુધીરભાઈએ જે વાત કરી કે કોંગ્રેસ પ્રજાથી આઘી થઈ ગઈ છે, આપ રાહુલ ગાંધીનું ઉદયપુરમાં જો નિવેદન સાંભળો તો આ જ વાત રાહુલજીએ ઉદયપુર સંમેલનમાં કરી છે. એકવાર ખબર પડે કે આપણી નબળાઈ છે તો એ સુધારવાની ફરજ નેતાગણની છે, અને ખબર પડી ગઈ છે કે આપણી હારના કારણોમાં ઓછો જનસંપર્ક, એ લોકોથી દૂર થવું એ મોટું કારણ છે. એ રેક્ટિફાઈ કર્યું છે. થોડા દિવસોમાં આપ પરિણામ પણ જોશો, અને જે આખો ફ્લો ચાર્ટ બન્યો છે એ પ્રમાણે કોંગ્રેસ રિપેરિંગ ઓફ ડેમેજ કર્યું છે. હું સુધીરભાઈની વાત સાથે સંમત છું કે થોડું દૂર થઈ ગયા છે. બીજું, આપે આંતરિક પ્રશ્નોની વાત કરી. તોરલબેન, ક્યાંય કોંગ્રેસ સત્તામાં નથી, કેન્દ્રમાં નથી, રાજ્યમાં નથી, ગુજરાત રાજ્યમાં, અને પાછલા પરિણામો પછી તો જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં નથી. એટલે કોંગ્રેસ પાસે આપવાનું કાંઈ નથી. એટલે જે લોકો વિચારસરણીથી કોંગ્રેસ સાથે નથી જોડાણા, તાત્કાલિક કંઈક લઈ લેવું છે અથવા લાંબી રાહ જોઈ હવે વધારે રાહ જોઈ શકાય એમ નથી, એવા જેના રાજકીય વિચારો છે એ લોકો મોટિવેટેડ ટ્રાન્સફર લે છે. તમે જોશો, છેલ્લો અભ્યાસ કરશો તો માની લ્યો નારાજગી છે તો બધા ભારતીય જનતા પાર્ટીમાં જ શું કામ જાય છે? કોંગ્રેસના જે કોઈ નેતા, છેલ્લે આપણે હાર્દિકભાઈનું જોયું, કાર્યકારી પ્રમુખ, સ્ટાર પ્રચારક, બધું મળ્યું છતાં બીજેપીમાં ગયા. એટલે કોક વસ્તુઓ એવી છે કે જે પક્ષના હાથમાં નથી, કારણ કે સત્તામાં નથી.
કુંવરજીભાઈનો પક્ષ પલટો, જવાહરભાઈનો પક્ષ પલટો, આ ભાઈ બ્રિજેશ મિર્જાનો પક્ષ પલટો, રાઘવજીભાઈ પટેલ, આ બધા તરત મિનિસ્ટર થયા, જે કોંગ્રેસ એમને બનાવી શકે એમ નથી. માફ કરજો, વચ્ચે એટલા માટે અટકાવું છું કે માત્ર આપણે ગુજરાતની ચર્ચા કરી રહ્યા છીએ એટલા માટે, પરંતુ ઘણા બધા રાષ્ટ્રીય નેતાઓ પણ આપનાથી નારાજ થયા છે, જે ખૂબ જૂના હતા, વર્ષોના વર્ષો જે લોકો કોંગ્રેસ સાથે રહ્યા તેઓ પણ કોંગ્રેસ છોડી ચૂક્યા છે ને. માત્ર ગુજરાતની તો વાત જ નથી, નારાજગી તો બહાર આવી જ રહી છે. નારાજગી જુઓ, કપિલ સિબ્બલે પક્ષ છોડ્યો, જી બીજા કોઈ પક્ષમાં જોડાણા અને તરત રાજ્યસભાના સભ્ય થયા, તરત જ. એટલે જે આખી જે સિસ્ટમ છે એ તમે જોશો. જીતિન પ્રસાદે યુપીમાં પક્ષ છોડ્યો, કેન્દ્રીય રાજ્ય કેબિનેટ મિનિસ્ટર થયા. માધવરાવ સિંધિયાના સન જ્યોતિરાદિત્યએ પક્ષ છોડ્યો, તરત ઉડ્ડયન મંત્રી થયા. એટલે પ્રજાએ આ સમજવાની જરૂર છે કે જે અસંતોષ છે, હવે પ્રજાને સીધું તો કહી શકાતું નથી કે હું 2 વાર અમિતભાઈને ઘેર જઈ આવ્યો, મોદી સાહેબને પગે લાગી આવ્યો અને મને ઉડ્ડયન મંત્રી બનાવે છે, આવું જાહેર તો બોલી શકાતું નથી. એટલે 12 જુદી વાત કરવાની છે. એટલે આખી જે છે, અને છેલ્લે તો બેન હું એટલું જ કહીશ કે જેથી આ વાત જનતા સમજશે તેથી કોંગ્રેસનું ઓટોમેટિક ડેમેજ કંટ્રોલ શરૂ થશે. અનિલભાઈ, સુધીરભાઈએ પણ એ વાત કરીને સ્વાભાવિક 2017ના પરિણામો કોઈ ના જનતા ભૂલી છે ને આપ પણ ભૂલ્યા હશો. 2 આંકડામાં સમેટાઈ હતી ભારતીય જનતા પાર્ટી, ખૂબ સારા આંકડા સાથે જીતી 99ના આંકડા પર જયારે આવી ગઈ. સાથે સાથે સ્વાભાવિક ઘણા બધા પ્રશ્નો અને પડકારોની સાથે સાથે 2022ની આ વખતે તમારે ચૂંટણી પાર પાડવાની છે. એ તમારો પક્ષ અને તમારા નેતાઓ, તમારા કાર્યકર્તાઓ પણ સમજતા જ હશે, કારણ કે જનતાના મનમાં ઘણી બધી વાતો છે. એ વાતો પરથી તેમને વિકાસની વાતો જે હંમેશા કહેવામાં આવે છે, ઘણી બધી યોજનાઓની ભેટ આજકાલ મોદી સાહેબ વારંવાર ગુજરાત આવે છે અને જે યોજનાઓ આપે છે, ભેટ આપે છે, એનાથી જીતી જવાશે, વિકાસની વાતો કરવાથી જીતી જવાશે. ઘણા બધા પડકારો છે એ તો તમે પણ સ્વીકારતા હશો ને, એની સાથે સાથે 2022 પાર પાડવાનું છે. જો કોઈ પણ સરકારો માટે હંમેશા પડકારો રહેવાના છે. ક્યારે રામ રાજ્યની સ્થાપના થઈ ગઈ અને બધું પતી ગયું, હવે કશું બાકી નથી, એવું તો રહેવાનું નથી. કારણ કે માનવ સ્વભાવ સતત પ્રગતિશીલ છે, સતત આકાંક્ષા, મહત્વાકાંક્ષાઓ લોકોની વધતી હોય છે. આજે જે હોય છે એનાથી કંઈક વધારે મેળવવું હોય છે, કંઈક સારું મેળવવું હોય છે, કંઈક નવું પણ મેળવવું હોય છે. એટલે એ આશા અપેક્ષાઓ પૂર્ણ કરવા માટેની એક માગણી પણ થતી હોય છે. એના માટે કદાચ એને એમ હોય કે ભાઈ આ સાચી જ છે મારી માગણી, તો આંદોલન પણ થતું હોય છે. આ પ્રકારના પડકારો એ ભારતીય જનતા પાર્ટીની સરકારો એ પરિશ્રમથી એ પડકારોને પહોંચી વળે છે અને પડકારોને ઓવરકમ કરે છે. સમસ્યાઓ હશે, જો હું ના કહેવાનો જ નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટી ઓપન માઇન્ડેડથી સમસ્યાનું સમાધાન કરે છે, સમયસર સમાધાન કરે છે. અને એટલા જ માટે છે, મેં આગળ એક શબ્દ વાપર્યો હતો અને હરીશભાઈએ ઉપયોગ કર્યો, પ્રો ઇન્કમ્બન્સી, એ એટલા જ માટે તોરલબેન અમારા માટે દરેક ચૂંટણીમાં પ્રો ઇન્કમ્બન્સી હોય છે. બીજી વાત થઈ, માન્ય મારા મિત્ર સુધીરભાઈએ વાત કરી 77 બેઠક ને 99, એ 2017 પર એમની પિન અટકી ગઈ છે. એ 2017 પછીની લોકસભાની ચૂંટણીમાં 26 સીટો ભારતીય જનતા પાર્ટી જીતી લોકસભાની. ન ફક્ત જીતી, પરંતુ મોટા ભાગની સીટો 2-2.5 લાખ કરતા વધારે માર્જિનથી જીતી. એ મગજમાંથી નજરઅંદાજ થઈ ગયું છે. સાથે સાથે એ પછી 2020માં 19 પછી તરત 20માં પણ બધી જ મહાનગરપાલિકાઓ જીતી, બધી જ જિલ્લા પંચાયતો જીતી, બધી જ તાલુકા પંચાયતો, એટલે કદાચ થોડી ઓછી પણ બધી જીતી. લગભગ એમાં બી જે જીતેલા ઉમેદવારો છે અમારા, એની સંખ્યા 90 થી 95% થાય છે. અમારા 100 લડ્યા એમાંથી મોટે ભાગે 90 થી 95 ની વચ્ચે બધે જીતી ગયા છે. તો ભારતીય જનતા પાર્ટીનું સમર્થન છે જ. આજે એક માર્કેટિંગની એક વાત થઈ કે ભાઈ પ્રેઝન્ટેશન એવું થાય છે, હું હરીશભાઈની કદાચ અમે સારું અમારું કામનું પ્રેઝન્ટેશન કરી શકીએ છીએ કારણ કે અમે કરેલા કામ છે. પણ આજે નરેન્દ્રભાઈએ જે કીધું
એ આદિવાસી તાલુકાઓના સંદર્ભમાં વિજ્ઞાન સ્ટ્રીમની સ્કૂલો નથી અને એટલા જ માટે ઇવન એ જમાનામાં એટલે 2000 પહેલાના વર્ષોમાં તમે જુઓ તો અમારી મેડિકલની પણ ટ્રાઇબલ સીટો હોય એ ખાલી રહેતી હતી અને એ પછી ટ્રાન્સફર થતી હતી. બીજું એ વખતે એ બધી જગ્યાઓએ તાલુકાની જે સ્થિતિ હતી એમાં શૌચાલય પણ નતા એટલે દીકરીઓને મા બાપ મોકલે નહીં, અલગ શૌચાલય નતું દીકરીઓ માટે. એટલે આ બધા આ નાની નાની સમસ્યા છે. કદાચ જે તે વખતની સરકારોનું ધ્યાન નહીં ગયું હોય અથવા જે લોકો એમાંથી હું ડોક્ટર તુષાર ચૌધરી બી ડોક્ટર થયા છે, અમરસિંહભાઈ બી હતા એન્જિનિયર, પણ એ કદાચ જિલ્લા કેન્દ્રો પર જે હશે એમાં ભણીને થયા હોય. મારી પાસે ડિટેલ માહિતી પણ એ માહિતી છે કે આદિવાસી તાલુકા કેન્દ્રોમાં સાયન્સ સ્ટ્રીમની સ્કૂલો નથી. બીજી વાત થઈ કે ભાઈ નરેન્દ્રભાઈનું એક ચહેરો મૂકવામાં આવે છે. હવે નરેન્દ્રભાઈનો ચહેરો એક વ્યક્તિત્વ ડેવલપ થયું છે તો એ કેમ થયું છે? કેમ વિપક્ષમાં બીજા કોઈનું એ પ્રકારનું વ્યક્તિત્વ ડેવલપ થયું નથી? અહીંયા કોંગ્રેસ છે તો કોંગ્રેસના કદાચ આપણે ગુજરાતના નેતાઓની ચર્ચા ન કરીએ, પરંતુ રાષ્ટ્રીય લેવલે જે નેતૃત્વ છે એમનું વ્યક્તિત્વ કેમ ડેવલપ થતું નથી? મારે કોંગ્રેસ પર કોઈ આક્ષેપ કરવો નથી, પણ આપણે જયારે એક મંથન કરીએ છીએ કે ભાઈ નરેન્દ્રભાઈના વ્યક્તિત્વના આધારે જીતે છે, અરે ભાઈ આ વ્યક્તિત્વ બનાવવા માટે નરેન્દ્રભાઈએ પરિશ્રમ કર્યો છે. નરેન્દ્રભાઈએ દેશને વિકાસની એક રસ્તા પર લઈ ગયા છે અને નવા ક્ષિતિજો ખોલી છે, એક નવા વિચારો લોકો સમક્ષ રજૂ કર્યા છે. આજે બી જે બોપલમાં ઉદઘાટન કર્યું સાહેબ નવો વિચાર છે અને મેં એમની વાત થોડી સાંભળી હમણાં આવતા રસ્તામાં. તો એ સ્પેસનું આખું જે ક્ષેત્ર છે એ શા માટે ગવર્મેન્ટ દ્વારા જ ચાલે અને પ્રાઇવેટ સેક્ટરના લોકો જે ટેકનોલોજી, આજે તો દેશમાં યુવાનો ખૂબ ભણે છે, ખૂબ રિસર્ચ પણ કરે છે, તો આ તો એક ખાલી દાખલો આપું છું. તો આવા નવા ક્ષેત્રો એમણે ખોલ્યા છે અને એક જે ક્ષેત્રો ખોલ્યા છે પછી એક ગરીબના માટે એક બેંકનું જનધન ખાતું, કદાચ જયારે એમણે આ યોજના મૂકી ત્યારે નાનું દેખાતું હતું, પરંતુ આપણા બધાનો અનુભવ છે ઇન્ક્લુડિંગ અવર સેલ્ફ કે ભાઈ આપણે ભણેલા હોઈએ તો પણ બેંકમાં જયારે એક જમાનામાં ખાતું ખોલાવા જઈએ ત્યારે કેટલા ધક્કા અને કેટલા ડોક્યુમેન્ટ આપવા પડતા. આજે બેંકના કર્મચારીઓ, મેનેજરો પોતે વિસ્તારોમાં ટાર્ગેટ પૂરું કરવા માટે કેમ્પ લગાવતા હતા ખાતા ખોલવા માટે. એક નાનો એક વ્યવસ્થા છે, પરંતુ એનાથી કેટલી મોટા ફેરફાર થયા. ડીબીટી દ્વારા જે કંઈ લાભ આપવાના હતા ઇવન કોવિડમાં બી. છેલ્લી વાત એમ કહ્યું કે ભાઈ નરેન્દ્રભાઈ, એવી વાત નીકળી કે ભાઈ નરેન્દ્રભાઈ છેલ્લા 6 મહિનામાં ઘણા કાર્યક્રમો આવ્યા. નરેન્દ્રભાઈ 2017 પહેલા બી આવ્યા હતા. ખાલી કોવિડ જે થયું એ કોવિડ દરમિયાન એ બહુ ભાગ્યે જ કોઈ કાર્યક્રમમાં ગયા હતા અને આખા દેશનું સંચાલન પછી આરોગ્ય હોય કે બોર્ડરનું હોય કે ગૃહનું હોય આ બધું જ એમણે દિલ્હી રહે જ કર્યું છે. ખાલી 5-7 કાર્યક્રમોમાં ક્યાંક બહાર નીકળ્યા હતા વિથ ઓલ પ્રોટોકોલ્સ, કોવિડ પ્રોટોકોલ. એટલે નરેન્દ્રભાઈ 19 પહેલા, લોકસભા પહેલા પણ અનેક કાર્યક્રમો આવ્યા છે અને આ કાર્યક્રમો કેટલાક સરકારી બી છે. હજુ અમારા ચૂંટણીલક્ષી પ્રચારના કાર્યક્રમો નથી ચાલુ થયા. આને જો આપણે આ સરકારના એક મિનિટ સરકારના આ કાર્યક્રમો, ધારો કે સ્પેસનો છે કાર્યક્રમ, તો ત્યાં ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર્તા મોટી સંખ્યામાં બેઠેલા હતા, કદાચ છૂટક કોઈ હોઈ શકે. એક પેલી L&T વાળી હોસ્પિટલનું લોકાર્પણ થયું તો એ તો L&T ના માલિક અનિલ નાયક દ્વારા થયેલું છે. તો સરકારી કાર્યક્રમો, હા નરેન્દ્રભાઈ આવે એટલે પ્રજાનો બી ઉત્સાહ હોય અને કાર્યકર્તાનો ઉત્સાહ હોય, તો અમારા લોકોને ત્યાં જવા માટેનો એક ક્રેઝ હોય છે, નરેન્દ્રભાઈને સાંભળવા બી એક લાવો છે. પણ આ જે કઈ કાર્યક્રમ થયા છે નરેન્દ્રભાઈ ક્યારેય ચૂંટણીલક્ષી કાર્યક્રમો આ રીતે કરતા નથી. કારણ કે સતત મને યાદ છે કે જયારે આયુષ્યમાન, છેલ્લી વાત 30 સેકન્ડની, આયુષ્યમાન ભારતની યોજના લાયા ત્યારે આ જ વીટીવીમાં ડિબેટ ચાલતી હતી અને કે ભાઈ આ તો બધી યુપીની ચૂંટણીઓ બધું આવે છે 2017 પહેલા, ત્યારે પણ મેં કહ્યું હતું કે આયુષ્યમાન ભારત યોજના એ દેશના 50-60 કરોડ લોકોના આરોગ્યનું ઇન્સ્યોરન્સ કવર છે. અને પણ ચર્ચા કરવી હોય તો થઈ બી શકે કે આ રાજકીય છે. ચૂંટણીઓ તો જો દેશમાં છે ને તોરલબેન સતત ચાલુ જ છે. લોકસભાની હોય, વિધાનસભાની હોય, મહાનગરપાલિકાની હોય, રાજ્યસભાની હોય. આ આજે બી કંઈક રાજ્યસભાનું હતું વોટિંગ, હવે રાષ્ટ્રપતિની આવશે એટલે ચૂંટણીઓ ચાલવાની છે. એના માટે સરકારે કામ રોકી દેવા
મારો પ્રશ્ન એ છે. ઠીક છે અનિલભાઈ. ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે. કોણ કેટલું તૈયાર આ વિષય પર આજે આપણે મહામંથનમાં ચર્ચા કરી રહ્યા છે. હજી આગળ ચર્ચા રહેશે. યથાવત જોડાયેલા રહો અમારી સાથે. સમય છે બ્રેકનો. કપાસ ઉત્પાદનમાં જાણીતું નામ એટલે ગોલ્ડી 333 બીટી કપાસ બીજ. મોટા જીંડવા અને વધુ રોગ પ્રતિકારક શક્તિ આપે. ગુલાબી ઈયળના ઉપદ્રવ પહેલા જ પાકતી જાત. ઓરિજિનલ ગોલ્ડી એટલે માત્ર KSF ના લોગો વાળું જ ગોલ્ડી 333. સફેદ સોનું એટલે કૃષ્ણા સીડ્સ ફાર્મ કંપનીનું હાઇબ્રિડ કપાસ બોલ કાર્ડ 2 ગોલ્ડી 333. ઉચ્ચ ગુણવત્તાયુક્ત સિક્કોના બીટી કપાસ બિયારણ ખંજર આપશે વધુ ડાળીઓ, ચમકદાર અને મોટા ને વધુ જીંડવા. સિક્કોનો સિક્કો વાગે અને ખેડૂતોનું નસીબ જાગે ભાઈ. લગનમાં કઈ સાડી સારી લાગશે, આ કે પછી આ? કોઈ પણ ચાલે, શું ફરક પડે છે? પપ્પા, હું બીજા નંબરથી પાસ થયો. પહેલો હોય કે બીજો, શું ફરક પડે છે? રામભાઈ, હવે ફરક પડે છે કે નહીં? હા. નિરાશ ન થાવ. હાલો, ઝિંક અને સલ્ફરની બમણી શક્તિ ધરાવતું ધર્મજ ક્રોપ ગાર્ડનું જીકાસલ. ઊંચી ગુણવત્તા ધરાવતા બિયારણ. મગફળીમાં વેસ્ટર્ન 20, વેસ્ટર્ન 51, મગ વેસ્ટર્ન મહાવીર, વેસ્ટર્ન શૂરવીર, તલ વેસ્ટર્ન 11, બાજરી વેસ્ટર્ન M45. સમૃદ્ધિનું એક જ નામ. વાવો વેસ્ટર્ન બીજ તમામ. અમે લોકો આ મુંડા ડોંડા ત્રાસથી થાકી ગયા છીએ. તો સિક્કોનું મુંડા માર વાપરો. સિક્કોનું મુંડા માર, જે તમારા દરેક પાકને મુંડા ડોળના ત્રાસથી બચાવે. મુંડા માર. कट थ्रोट कंपटीशन वाले वर्ल्ड में आगे बढ़ने के लिए चाहिए कटिंग एज टीचिंग अप्रोच, जैसे कि कैडिला फार्मास्यूटिकल्स द्वारा संचालित इंद्रशील यूनिवर्सिटी. यहाँ बीटेक इन कंप्यूटर साइंस, इंजीनियरिंग और आईटी के अलग अलग स्पेशलाइजेशंस के साथ एक्स्ट्रा ऑर्डिनरी करियर प्रोस्पेक्ट्स पा सकते हैं. मतलब नई टेक्नोलॉजी के साथ कदम से कदम मिलाकर दौड़ने का मौका और साथ ही कई और एडवांटेजेस. एडमिशंस ओपन. આપનું માનીતું નીલાયન હવે બની ગયું છે વધારે આધુનિક. હવે નીલાયન છે નેનો ટેકનોલોજીની શક્તિ સાથે, જેની પાર્ટિકલ સાઇઝ 8 માઇક્રોન કરતા વધુ નાની હોવાને કારણે સામાન્ય દવા કરતા બિયારણ એટલે કે ઓટાઇલિડોનમાં 65% કરતા વધુ શોષાય છે અને લાંબા સમય સુધી છોડમાં જળવાઈ રહે છે, જેથી મુંડા એટલે કે ડોળ સામે લાંબા સમય સુધી રક્ષણ મળે છે. તો અપનાવો ખેતીના નવા યુગનો ઉગતો સૂરજ, ધર્મજ ક્રોપ ગાર્ડનું નીલાયન. ટપક સિંચાઈની પ્રણેતા અને ભારતની નંબર 1 કંપની એટલે જૈન ઇરિગેશન. સારા ઉગાવા અને છોડના ઝડપી વિકાસ માટે પાકને પાણીની નહીં પરંતુ ભેજની જરૂર છે. ટીપે ટીપે પાકને પાણી આપી ખાતર, મજૂરી, વીજળી અને પાણી બચાવી ઉત્પાદન વધારો. ગુણવત્તા અને સર્વિસની ખાતરી માટે GGRC સબસિડી માન્ય જૈન ટપક અપનાવો. સિંચાઈના તમામ સાધનો એક છત તળે બનાવતી ભરોસાપાત્ર વિશ્વની એકમાત્ર કંપની જૈન ઇરિગેશન. અરે રંગા, કપાસની ખેતી બંધ કરવાનો વિચાર કરું છું. ખેતી છોડી દેવાથી સમસ્યા દૂર થશે. પ્રભાત સીડ્સનું નવાબ કપાસ બીજ વાપરવાથી સમસ્યા દૂર થશે. કપાસના જીંદવા વજનવાળા જોઈએ છે તો નવાબ જવાબ છે હમારો, નવાબ જવાબ છે. રસ ચૂસતા ચૂસિયાથી રાહત મેળવવા માટે પ્રભાત સીડ્સનું નવાબ જવાબ છે. અને વધુ ઉપજ કેવી રીતે મેળવવી? પ્રભાત સીડ્સનું નવાબ જવાબ છે. જુઓ, નાના છોકરા પણ જાણે છે અને તું નહીં. નવાબ જવાબ છે. तिरुपति प्रीमियम फिल्टर्ड ग्राउंडनट ऑयल, जिसमें है मूंगफा और नेचुरल एंटीऑक्सीडेंट्स. तिरुपति प्रीमियम फिल्टर्ड ग्राउंडनट ऑयल, तिरुपति का विश्वास और सिंग तेल का स्वाद. सागा बीजनी नव संशोधित अड़दनी जात उबड़ी पहली पाकती अड़द सागा 11, જેમાં બમણો ફળ લાગે છે અને ઉપજ વધુ આવે છે. અડદ સાગા 11. લગનમાં કઈ સાડી સારી લાગશે, આ કે પછી આ? કોઈ પણ ચાલે, શું ફરક પડે છે? પપ્પા, હું બીજા નંબરથી પાસ થયો. પહેલો હોય કે બીજો, શું ફરક પડે છે? રામભાઈ, હવે ફરક પડે છે કે નહીં? હા. નિરાશ ન થાવ. હાલો, ઝિંક અને સલ્ફરની બમણી શક્તિ ધરાવતું ધર્મજ ક્રોપ ગાર્ડનું જીકાસલ. અરે રંગા, કપાસની ખેતી બંધ કરવાનો વિચાર કરું છું. ખેતી છોડી દેવાથી સમસ્યા દૂર થશે. પ્રભાત સીડ્સનું નવાબ કપાસ બીજ વાપરવાથી સમસ્યા દૂર થશે. કપાસના જીંદવા વજનવાળા જોઈએ છે તો નવાબ જવાબ છે હમારો, નવાબ જવાબ છે. રસ ચૂસતા ચૂસિયાથી રાહત મેળવવા માટે પ્રભાત સીડ્સનું નવાબ જવાબ છે. અને વધુ ઉપજ કેવી રીતે મેળવવી? પ્રભાત સીડ્સનું નવાબ જવાબ છે. જુઓ, નાના છોકરા પણ જાણે છે અને તું નહીં. નવાબ જવાબ છે. જેમ દરેક બાળકને પોલિયોની રસી, તેમ દરેક બીજને વિટાવેક્સ પાવરની રસી. વાપરો વિટાવેક્સ પાવર અને બનાવો તમારા દરેક બીજને દમદાર વિટા બીજ. દેશના ખેડૂતોનો વિશ્વાસ, ધાનુકા.
આપનું માનીતું નિલાયન હવે બની ગયું છે વધારે આધુનિક. હવે નિલાયન છે નેનો ટેકનોલોજીની શક્તિ સાથે, જેની પાર્ટિકલ સાઇઝ 8 માઇક્રોન કરતા વધુ નાની હોવાને કારણે સામાન્ય દવા કરતા બિયારણ એટલે કે કોટાઇલિડોનમાં 65% કરતા વધુ શોષાય છે અને લાંબા સમય સુધી છોડમાં જળવાઈ રહે છે, જેથી મુંડા એટલે કે ડોળ સામે લાંબા સમય સુધી રક્ષણ મળે છે. તો અપનાવો ખેતીના નવા યુગનો ઉગતો સૂરજ, ધર્મજ ક્રોપ ગાર્ડનું નિલાયન. બ્રેક બાદ પુનઃ સ્વાગત. ચૂંટણીને લઈને આજે ચર્ચા કરી રહ્યા છે. ગણતરીના દિવસો બાકી છે અને રાજકીય પક્ષોની કેવી તૈયારીઓ છે, કેવા પડકારો છે, તેને લઈને ચર્ચામાં સીધા આપણે આગળ વધીશું. ઝાલા સાહેબ, અનેકવિધ યોજનાઓ, અનેકવિધ મુલાકાતો હવે દિવસે દિવસે વધી રહી છે. અનિલભાઈ એને રૂટીન ગણાવી રહ્યા છે, પરંતુ કદાચ જનતા પણ સમજી રહી છે, આપ પણ કદાચ એ વાત સાથે સંમત થશો કે હવે જેમ જેમ 2022ની ચૂંટણી નજીક આવતી જઈ રહી છે તેમ તેમ કેન્દ્રીય નેતાઓની મુલાકાતો અને તેમાં પણ નરેન્દ્ર મોદી હોય કે અમિત શાહની મુલાકાતો સતત વધી રહી છે. ખૂબ પ્લાનિંગ સાથે ભારતીય જનતા પાર્ટી હંમેશા કામ કરતી હોય છે. 2019માં ખાતમુહૂર્ત કર્યું હોય તો 2022માં તેનું લોકાર્પણ થશે તેવી ગણતરી પહેલેથી જ હોય છે અને જો અત્યારે કોઈ ખાતમુહૂર્ત કરવા આવ્યા છે તો એ 2024ના ઇલેક્શન જયારે આવશે ત્યાં સુધીમાં લોકાર્પણ કાર્યક્રમમાં પણ તેઓ આવી જશે, એવું હવે લોકો કહેતા થઈ ગયા છે. આ જે યોજનાઓ જાહેર કરવામાં આવે છે કે જે ભેટ ધરવામાં આવે છે ગુજરાતની જનતાને સ્પર્શે ખરી આ બધી બાબતો? કયા મુદ્દા પર ને કયા એજન્ડાની સાથે આ વખતની ચૂંટણી હશે? તોરલબેન, એક તો આપણે માધ્યમો જે આ શબ્દ પ્રયોગ કરીએ છીએ ને કે જનતાને ભેટ આપી, હું વ્યક્તિગત રીતે એ શબ્દ સાથે અસંમત છું. કારણ કે કોઈ બી રાજકીય પક્ષ સત્તામાં હોય એ શું છે જનતાને ભેટ આપવાની? કારણ કે પ્રજાના જે ટેક્સ ભરે છે એના પૈસાથી જ આખું આયોજન થાય છે. આપણે આપણા પ્રતિનિધિઓને એટલા માટે વિધાનસભા કે લોકસભા કે આપણા પ્રતિનિધિઓ રાજ્યસભામાં એમના પ્રતિનિધિ મોકલે છે કે ભાઈ આપણે 6 કરોડ લોકો એક સાથે રોજ બેસીને કોઈ નિર્ણય ના લઈ શકીએ, એટલે આપણા વતી આપણા પ્રતિનિધિઓ નિર્ણય લે છે. એટલે એ લોકો આપણને કોઈ ભેટ આપતા નથી. આ મારો વ્યક્તિગત મત છે, પહેલી વસ્તુ. અને આ છે ને રાજકીય રમત હોય છે, વર્ષોથી મેં જોઈ છે. કોઈ બી રાજકીય પક્ષ સત્તામાં હોય, 5 વર્ષ હોય કે 1 વર્ષ હોય, એમાં શું કામ કર્યું ને એ ચૂંટણી પર ખાસ લોકોને કહે કે અમે તમારા માટે આવું કર્યું. મને યાદ છે કે જેના મુદ્દે અનેક વખત ચર્ચાઓ થઈ હશે ને કહેવામાં આવે છે કે વાત થઈ હતી શું થયું. જેમ કે ઇન્દિરા ગાંધી 1980માં એ મુદ્દા પર આવ્યા હતા કે હું ગરીબી હટાઈશ. આજે બી આપણે ગરીબી ઉપર ચર્ચા કરીએ જ છીએ. સવાલ એ આવે છે કે તમે શું કરીને લોકોને જે સુધીરભાઈએ કીધું હતું ને, તમે મિસલીડ કરીને એક કન્સેપ્ટ ઉભો કરી શકો છો. એટલે આ બધી જે યોજનાઓની વાત હોય છે ને એ તમારા બજેટમાં ઓલરેડી ક્લિયર તમે કરાવી લીધી. દર વર્ષે તમે બજેટ મૂકો. પહેલા તો પંચવર્ષીય યોજનાઓ તૈયાર થતી, જે હવે આપણે બંધ કરી દીધી. એ પંચવર્ષીય યોજનામાં 5 વર્ષનું આખું આયોજન હોય વિષયવાર. એટલે એમાં 5 વર્ષના નાણાકીય વ્યવસ્થાપનની પણ વાત હોય. એટલે એમાં કશું જ નવું નથી હોતું જે આ રાજકીય પક્ષો સત્તામાં હોય ત્યારે આપતા હોય. હા, એમના સમયકાળ દરમિયાન ચોક્કસ બનતું હોય છે, એમાં કોઈ ના નથી. એક વસ્તુ જે તમે કીધી કે પ્લાનિંગ સાથે, એકચ્યુઅલી કોઈ બી પ્રોજેક્ટ એવા પ્લાનિંગ સાથે ના શરૂ થતું હોય કે આ ઇલેક્શન પહેલા પૂરું થઈ એટલે હું એનો બેનિફિટ, પણ છેલ્લા 20 વર્ષમાં તમે જે કહ્યું છે એમ કરવામાં આવી રહ્યું છે કે ભાઈ આનું ઉદઘાટન મારે વિધાનસભાની ચૂંટણી પહેલા 2017 પહેલા 2 કિલોમીટર તો 2 કિલોમીટર મેટ્રો રેલ ચાલુ કરવી છે તો કરવી છે. મારે બુલેટ ટ્રેન 2024 પહેલા 2 કિલોમીટર કે 50 કિલોમીટર ચાલુ કરવી છે તો એ તમે થશે, તમે જોશો. બેઝિકલી એના માટે સિસ્ટમને તમારે દોડાવી. જે મૂળ કામ છે, આપણે જે કહીએ છીએ ને કે આપણે આ ચૂંટાયેલા પ્રતિનિધિ જે મંત્રી મંડળ બને છે એનું કામ શું છે? તેનું કામ એ છે કે નીચે જે તંત્ર છે આખું અધિકારીઓનું એ સમય પર કામ પૂરું કરે. પણ આ એટલા જ પ્રોજેક્ટ પૂરતું થતું હોય છે જ્યાં એમને રાજકીય લાભ લેવાનો હોય છે. બાકીના પ્રોજેક્ટમાં નથી થતું. નકર આજે પણ આપણે ગ્રામ્ય વિસ્તારમાં મહિલાઓએ 2 કિલોમીટર દૂર પાણી લેવા ના જવું પડે. આજે બપોરે પણ આપણે કેટલાક વિઝ્યુઅલ્સ ચલાવ્યા જ છે. જો એ બધા પ્રોજેક્ટને આ રીતે પ્રાધાન્ય અપાતું હોત ને તો આજે આપણે ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યાઓ ના હોતે. એટલે મૂળ કયા પ્રોજેક્ટને કયો રાજકીય પક્ષ સત્તામાં આવે ત્યારે પ્રાધાન્ય આપે છે ને એના ઉપરનું ટાઈમ ટેબલ હોય છે. બિલકુલ. સુધીરભાઈ, ચૂંટણીની ખાસ કરીને વાત કરીએ તો મોંઘવારીના મુદ્દા પર ચૂંટણી લડાવી જોઈએ કે ગરીબી હટાવો, જે રીતે આપણે વાત કરી ઝાલા સાહેબે કે ગરીબી હટાવવાના વચન સાથે ચૂંટણી લડાઈ હોય કે પછી રોજગારી આપી દેવામાં આવશે. બધી વાતો તો લખવામાં તો આવે છે, બિલકુલ જ લખવામાં આવે છે, પરંતુ
બાબરી ને દાદરી ને ગાય ને શ્રીરામ ને આ બધા જ મુદ્દાઓ પર જ આપણા ત્યાં ચૂંટણી લડાતી હોય છે, ધર્મનું રાજકારણ થતું હોય છે. આ વખતની ચૂંટણી, ગુજરાતની જે ચૂંટણી છે વિધાનસભા, કયા મુદ્દાઓને આધારે થશે, શું લાગે છે? મેં હમણાં એવું કીધું હતું કે મગજ અને હૃદય બેને કેન્દ્રિત સેન્ટ્રિક પોલિસીઓ રચાતી છે, રણનીતિ કે વ્યૂહો રચતા હોય છે રાજ્ય. ક્યાંક ને ક્યાંક આપણી પ્રજાની, જનતાની, આપણી નાગરિક તરીકેની નબળાઈ જે છે એને રાજકીય પક્ષો કે રાજકીય નેતાઓ એવી રીતે જાણી ગયા છે કે આપણે ક્યાંક ને ક્યાંક લાગણીથી વધુ વિચારીએ છીએ. એટલે દાખલા કે વિકાસ આધારિત રાજનીતિ એની વાત આપણે થઈ છે, વિકાસને મુદ્દાને આગળ વધારીને છેક સુધી ચર્ચાઓ થતી હોય છે, પણ ચૂંટણી ઉપર ન તો એ મુદ્દાઓ હાવી થાય છે, ન તો એ મુદ્દાઓ ઉપર નાગરિકો કે મતદારો કોઈ મૂલ્યાંકન કરવા તૈયાર થતા હોય છે, ન તો એ મુદ્દાઓ કોઈ મતદારને પ્રભાવિત કરતા હોય છે. પણ તમે જે કીધું કે દાખલા કે ધર્મને માટે વાત હોય કે બાબરીની વાત હોય કે હિન્દુ મુસ્લિમની વાત હોય કે કોઈ ઇમોશનલ એવા મુદ્દા હોય, એ તરત આપણને પ્રભાવિત કરી જાય છે, સ્પર્શી જાય છે. અને એ જે આપણી નબળાઈ છે એને રાજકીય પક્ષોને રાજકીય નેતાઓ એક્સપ્લોઇટ કરે છે. આમાં બધા જ પક્ષો આવી જાય, બધા જ લોકો આવી જાય. કારણ કે અને એટલે જયારે હું કહું છું કે મગજથી જો વિચારાતું હોત તો તમે દરેક વસ્તુને પૂછી શકત કે તમારો મેનિફેસ્ટોમાં તમે આ કીધું હતું તો કેટલું થયું છે, તમે મૂલ્યાંકન. અને રાજકીય પક્ષોએ પણ મજબૂર બનવું પડત કે મેનિફેસ્ટો લઈને કહેવું પડત કે જો આટલું અમે કીધું હતું, આટલું અમે કર્યું. હવે તો મેનિફેસ્ટો પણ એક કર્મકાંડની રૂપે ચૂંટણી જયારે ફોર્મ ભરવાના છેલ્લા દિવસો હોય ત્યારે તે રજૂ કરવામાં આવે છે. એટલે એની પાછળની ભાવના એવી છે કે તમે વચન આપો અને લોકો એના પર મતદાન કરતા પહેલા મહિનો દોઢ મહિનો અભ્યાસ કરીને એની ચર્ચાઓ કરે, અને એ ચર્ચાઓમાં કેવી રીતના કરે, ખાલી વચનો નહીં આપી દો, લોકો સામેથી પૂછે કે તમે આ મફત શિક્ષણ આપવાના છો તો ક્યાંથી રેવન્યુ લાવશો, ક્યાંથી, એવું બી કહી શકાય કોઈ પણ બાબતમાં. પણ એ વસ્તુ કશી જ થતી નથી. અને એનું કારણ આપણી એ નબળાઈ છે કે આપણે લાગણીથી મત આપીએ છીએ. અને મોટા ભાગની ચૂંટણીઓ એક પરસેપ્શનનો ખેલ હોય છે. વાતાવરણ તમે શું બનાવો છો, તમે એવી અનેક ચૂંટણીઓ જોઈ છે, તમે એટલા સિઝન જર્નાલિસ્ટ છો, વર્ષોથી તમે એટલું એન્કરિંગ કરો છો, તમારું પોતાનું અવલોકન છે કે આખો 5 વર્ષની ચર્ચાઓ કોરાણે રહી જાય અને કોઈ એક મુદ્દો, કોઈ એક નિવેદન લાઈનોની લાઈનો લાગી જાય ને આખું વાતાવરણ આમથી તેમ ફરી જાય. આ આપણી જનતા તરીકેની આપણી નબળાઈ છે. ખરેખર જો તમારે હેલ્ધી લોકશાહી, ખરેખર જો તમારે મતદારોને પોતાનું રાજ એવી રીતનું કરવું હોય તો મતદારે એવી રીતે જાગૃત થઈ જવું જોઈએ કે રાજકીય પક્ષોને કે રાજકીય નેતાઓને એનું ટેન્શન રહે કે મારે ખરેખર મારું કરેલું કામ બતાડવું છે. અને છેલ્લી વાત, તમે જે હરેશભાઈ કહેતા હતા કે શિલાન્યાસોનું કોઈ શિલાન્યાસોની ઉજવણી જ ન હોવી જોઈએ. તમારે શિલાન્યાસ પ્રોજેક્ટ હોય થાય તો સારી વાત છે, આનંદનો વિષય છે. એ પ્રોજેક્ટો પૂરા થાય, વૃક્ષારોપણ આપણે કરીએ, એનું સેલિબ્રેશન કરીએ, પણ વૃક્ષ બની જાય પછી અથવા તો પ્રોજેક્ટ થાય પૂરો થાય ત્યારે નાળિયેર ફોડો, આવું બધું કંઈક આપણે જે કઈ આપણી વસ્તુ છે એને સુધારીએ તો એનું પરિણામ આવે. સમય ઓછો છે એટલે આપણે હેમાંગભાઈ પાસે કે અનિલભાઈ પાસે નહીં જઈ શકીએ ફાઇનલ કમેન્ટ માટે. આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે. રાજકીય પક્ષો સ્વાભાવિક પોતાની તૈયારીમાં લાગી ગયા છે. રાજકીય પક્ષો તૈયારીઓ કરશે, પરંતુ જનતાના હિતમાં નિર્ણયો પણ લેવાય અને જનતા પણ એવી જ કોઈ પણ સત્તા પક્ષ પર બેસાડે એવા રાજકીય પક્ષને કે જે તેના માટે વધારે કામ કરે તેવું તમામ લોકો ઈચ્છે છે. જોઈએ છે આગળના દિવસોમાં શું થાય છે. આજના મહામંથનમાં અત્યારે બસ આટલું જ. હું લેશ રજા. નમસ્કાર. આપનું માનીતું નિલાયન હવે બની ગયું છે વધારે આધુનિક. હવે નિલાયન છે નેનો ટેકનોલોજીની શક્તિ સાથે, જેની પાર્ટિકલ સાઇઝ 8 માઇક્રોન કરતા વધુ નાની હોવાને કારણે સામાન્ય દવા કરતા બિયારણ એટલે કે ખોટા એલિડોનમાં 65% કરતા વધુ શોષાય છે અને લાંબા સમય સુધી છોડમાં જળવાઈ રહે છે, જેથી મુંડા એટલે કે ડોળ સામે લાંબા સમય સુધી રક્ષણ મળે છે. તો અપનાવો ખેતીના નવા યુગનો ઉગતો સૂરજ, ધર્મજ ક્રોપ ગાર્ડનું નિલાયન. પપ્પા, અહીંયાથી આપણો પ્લોટ શરૂ થાય છે. હું તમને લેઆઉટ બતાડું છું. આ તમારો રૂમ અને સાથે આ બાલ્કની. આ માટી પર ઘર? પપ્પા, બધું વિચારી બેટા, ઘર જિંદગીમાં એક જ વાર બને છે. વિશ્વાસ રાખો, ઘર મજબૂત જ બનશે. એક છે મોકો, એમાં જ બધું લગાડી દઈશ. મારા ઈરાદાઓ જેવું મજબૂત એ ઘરો બનાવીશ. મોકલજો ફક્ત અલ્ટ્રાટેક જ. અલ્ટ્રાટેક જ કેમ? તમે જ તો કહ્યું હતું, ઘર જિંદગીમાં ફક્ત એક વાર જ બને છે. ઘર એક, મોકો એક, એટલે સિમેન્ટ પણ દેશની નંબર 1. અલ્ટ્રાટેક, ઇન્ડિયાઝ નંબર 1 સિમેન્ટ. જ્યારે આ જમીન